લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા વોર્ડ નંબર 4ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. કલોલ નગરપાલિકા વોર્ડ નંબર 4માં ખાલી પડેલી સીટમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ કલોલ ખાતે આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે મતગણતરી બાદ 800થી વધુ મતોથી વિજય મેળવ્યો હતો. જેમાં કલોલ નગરપાલિકાની ખાલી પડેલી બેઠકમાં જંગ જામ્યો હતો, જ્યાં ભાજપે બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો હતો, જેને લઈ કાર્યકર્તા તેમજ હોદ્દેદારોમાં ભારે ખુશી જોવા મળી હતી. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના કલોલ શહેર સંગઠનના પ્રમુખ જીતુભાઈ પટેલ, મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ તથા વોર્ડ નંબર 3ના અન્ય કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ગુલાલ ઉડાડી ભારત માતા કી જયના નારા સાથે આ ભવ્ય વિજયની ખુશી મનાવી. ઉમેદવાર અનિલાબેન પટેલે વિજય રેલી યોજવામાં આવી, જેમાં વિજય થયેલ ઉમેદવાર તેમજ સાથી કાઉન્સિલરોએ તમામ મતદારો તેમજ ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. નમસ્કાર, લક્ષ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કલોલ નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 4માં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જેને લઈને કલોલ શહેર ભાજપ પ્રમુખ આપણી સાથે અને કાર્યકર્તાઓ જોડાય છે. શું એમને કર્યું અને કઈ રીતની કામગીરી કરી જેથી ભવ્ય વિજય મળ્યો છે પૂછીશું. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી કોઈપણ ચૂંટણી અંદર જ્યારે ઉતરતી હોય છે ત્યારે વિજયના મક્કમ નિર્ધાર સાથે ઉતરતી હોય છે અને એક ખૂબ જ માઇક્રો પ્લાનિંગ સાથે ઉતરતી હોય છે. એટલે કે ચૂંટણીમાં ઉતરતા પહેલાં જ જીત નિશ્ચિત હોય છે. આજરોજ જે આ પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે હતા અનિલાબેન નરેશભાઈ પટેલે 883 મતોથી વિજય પ્રાપ્ત થયો છે. સામે કોંગ્રેસના ઉમેદવારની ત્રીજી વાર સતત હેટ્રિક નોંધાઈ છે હાર માટે. અને આ ચૂંટણીની અંદર અમારા જે ગૃહ અને સહકારિતા મંત્રી જે અમિતભાઈ શાહ સાહેબ દ્વારા કરવામાં આવેલા વિકાસના જે કાર્યો હતા એને એ તરફ મતદારોએ જોયું છે અને મતદારોએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વોટિંગ કર્યું છે. એ ઉપરાંત અમારા કલોલ 38 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી એ પણ આ ચૂંટણીની અંદર અમને ખૂબ જ અત્યંત જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ કલોલના સૌ કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોએ દિવસ રાત જોયા વગર તનતોડ મહેનત કરી અને પોતાનો સમય આની અંદર આપ્યો હતો અને મતદારોએ આજે અમને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવી છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.